આજની રેસિપી છે બેસન સૂજીના વેજીટેબલ ચિલ્લા. નાના બાળકો સામાન્ય રીતે વેજીટેબલ નથી ખાતા હોતા, ત્યારે બેસનની અંદર વેજીટેબલ ઉમેરીને તેને પુડલા તરીકે આપણે નાસ્તામાં આપી શકીએ. બેસન સૂજીના ચિલ્લા બનાવવા માટે 2 કપ ચણાનો લોટ, અડધી વાટકી સૂજી લીધી છે, હિંગ, મરચું, ધાણા જીરું, હળદર, મીઠું, કાળા મરીનો પાવડર. હવે બરાબર હલાવી લઈશું. થોડુંક પાણી ઉમેરીશું જેથી બેસનનું બેટર પતલું ન થઈ જાય. બેસન જાડું હોવાથી થોડુંક પાણી ઉમેરીશું. ડુંગળી, કોથમરી, શિમલા મિર્ચ, ટામેટું. લોઢી ગરમ થાય એટલે બેસનનું ખીરું લોઢી પર પાથરીશું. કિનારી ઉપર તેલ રેડીશું જેથી બેસનનો ચીલ્લો સરળતાથી ઉખડી શકે. ચિલ્લા ઉપર પણ તેલ રેડીશું અને તાવેથાની મદદથી પાથરી દઈશું. પછી ઉલટાવીને પાછું તેલ રેડીશું. તાવેથાની મદદથી ચારે બાજુ દબાવીશું જેથી ગોલ્ડન રંગની દાજ પડશે. છે રવા બેસનના વેજીટેબલ ચિલ્લા. તમને મારી રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને બેલનું બટન દબાવવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.